નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છું અગત્યના સમાચાર. ભાવનગરના કેપીઈએસ વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્કમાં થયેલા અન્ય સામે ન્યાય મળ્યો. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુજરાત એસએસસી બોર્ડ 2025ની લેવાયેલી પરીક્ષામાં સ્કૂલ દ્વારા આપવામાં આવતા ઇન્ટરનલ માર્ક કેપીઈએસ ભાવનગરના સ્કૂલ પ્રિન્સિપાલ દ્વારા મુસ્લિમ અને ક્ષત્રિય સમાજના સ્ટુડન્ટનો ઇન્ટરનલ માર્ક પ્રિન્સિપાલ તરુણ વ્યાસ દ્વારા આ બંને સમાજના વિદ્યાર્થીઓના માર્ક કાપી નાખી ઓછા આપેલ તેવા વિદ્યાર્થીઓના વાલીઓના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા રાજુભાઈ સોલંકી તેમજ દિગુભા ઝાલા, જયપાલસિંહ ગોયલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર રાજપૂત કરણી સેનાના લડાયક સૈનિકો દ્વારા સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ ડીડીઓ સાહેબ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રિન્સિપલ તરુણ વ્યાસ સામે પગલાં લઈ વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે ન્યાય અપાવવા લડતના મંડાણ થયા, જેના ફળ સ્વરૂપે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવ્યો. જૂની માર્કશીટ જમા કરી નવી માર્કશીટ ઇન્ટરનલ માર્ક સુધારા સાથે આજરોજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ખુશખુશાલ જણાતા હતા, પણ વાલીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો છે, પણ આરોપી એવા પ્રિન્સિપાલ તરુણ વ્યાસને સજા થઈ નથી તેનો ખેદ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જુઓ વાલીઓ શું જણાવી રહ્યા છે. જે રિઝલ્ટ સુધારીને આવ્યા છે એમાં તમારો શું મુદ્દો હતો અને કયા કારણે આ રિઝલ્ટ સુધર્યા? અમારો રિઝલ્ટ જે છે 10માનું આવ્યું હતું, પહેલું પરિણામ છે એમાં જે તરુણ વ્યાસ સરે અમારે છોકરાઓને જે ઇન્ટરનલ માર્ક્સ કાપવામાં આવ્યા હતા એ સાચા માર્ક્સ જે છે એ ફેરફાર કરીને પાછા આવ્યા છે. આનું ક્રેડિટ આખું જાય છે ભાવનગર રાજપૂત કરણી સેના, પછી દિગુભા ઝાલા અને બધા વાલી મંડળે અમે ભેગા થઈને ખૂબ જદ્દોજહેદ કરી ડીઓ ઓફિસમાં ગયા અને એન્ડમાં જે સચ્ચાઈ હતી એની જીત થઈને સાચા માર્ક્સ હતા ને સાચા જેમ ઇન્ટરનલ માર્ક્સ દઈ ને અમારું નવેસરથી રિઝલ્ટ બનાવવામાં આવ્યું છે. આ છે વાલી કે જેઓના દીકરા અહીંયા ભણતા હતા અને દીકરી એમની અહીંયા ભણતી હતી અને તરુણભાઈ વ્યાસ પ્રિન્સિપાલ દ્વારા ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજના જ બાળકોના માર્ક કાપી અને એમને બે સમાજને ટાર્ગેટ કરેલા, જેના અનુસંધાનમાં આ લોકોએ લડત લડેલા. રાજુભાઈ સોલંકી, દિગુભા ઝાલા તેમજ બીજા અન્ય લોકોએ આ સહકાર આપેલો, જેના અનુસંધાનમાં તેમના જે દીકરીના વાલી છે રેશમાબેન, જેઓ ખૂબ ખુશ જણાય છે અને આ જે સફળતા મળી છે એનો શ્રેય ભાવનગર રાજપૂત કરણી સેના, રાજુભાઈ સોલંકી તેમજ અન્ય સામાજિક જે આગેવાનોને લડત લડતા તેઓનો આભાર માને છે. થેન્ક યુ રેશમાબેન. મારું નામ વાઘેલા ક્રેની છે. અમને રિઝલ્ટમાં બહુ ઇન્ટરનલમાં ઓછા આપ્યા હતા, તો એ માટે અમે ખૂબ જ તે અમારી માટે લડાઈ કરી હતી. તો હવે અમને ન્યાય મળી ગયો છે, એટલે હવે બહુ સારું છે. અમારે જૂનું રિઝલ્ટ ચેન્જીસ આવે છે એમાં અને હવે નવું આવે છે અને એમાં ઇન્ટરનલ સારા હશે. ઓકે.